માતા પિતાનું મૃત્યુ પછી તેમની મિલકત ભાઈઓએ વેચી લે, પણ તે માતા પિતાના જીવતા તેઓ તેમના ધન વગેરેના માલિક નથી. મોટો પુત્ર જ ધનપુત્ર, બીજા કામપુત્ર. જે પુત્રને વિશે પિતા પોતાનું પિતૃ ઋણ આપે છે અને જે પુત્ર વડે તે મોક્ષ પામે છે, તે પુત્ર જ ધર્મથી ઉત્પાદન થયો છે. બીજા પુત્રો તો કામથી જ ઉત્પાદન થયેલા સમજો. મોટો ભાઈની ફરજ, મોટો ભાઈ એ પિતાની પેઠે નાના ભાઈઓનું પાલન કરવું અને નાના ભાઈઓએ મોટા ભાઈ તરફ પોતે તેના પુત્ર હોય તેવું વર્તન રાખવું. મોટો ભાઈ પુત્રની પ્રશંસા, મોટો જ બરાબર રહે તો કુળને વધારે છે અને તે જ બરાબર નથી તો તે કુળનો નાશ પણ કરે છે. મોટો પુત્ર જ લોકમાં પૂજ્ય છે અને સત્ય પુરુષ પણ તેની જ પ્રશંસા કરે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 214, 104, 109 પુરાવો છે. તો હે અર્જુન, તારી બુદ્ધિમાં કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે કચરો ભર્યો છે. તે નામ, મંત્ર કે રૂપ જોવા, સાંભળવાથી કે પથ્થરની મૂર્તિને પૂજવાથી નહીં નીકળે. તે કચરો કાઢવા માટે સમાધિના બળથી બળશે. હે અર્જુન, સમાધિમાં સ્થિર થઈશ ત્યારે તું પરમાત્માના ફળને પામીશ. ગીતા અધ્યાય 2 શ્લોક 52-53 પુરાવો છે. તે હે અર્જુન, ધન યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ ઉત્તમ છે. તેથી સર્વ કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે. તે જ્ઞાનીઓ તને ઉપદેશ આપશે. તેમને પ્રશ્ન પૂછી તે જ્ઞાન તું જાણી લે. એ જ્ઞાન જાણીને તું ફરી કામ, ક્રોધ, મોહ વગેરે નહીં કરે. તે જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પહેલાં પોતામાં જોઈશ અને પછી મારામાં જોઈશ. જો તું બધા પાપીઓથી પણ વધારે પાપી હોઈશ તો પણ જ્ઞાન અગ્નિ વડે સર્વે કર્મોના પાપ બળી જશે. કારણ કે શ્રદ્ધાવાન અને જીતેન્દ્ર લોકો જ આ શ્રેષ્ઠ જ્ઞાનથી તરત જ મોક્ષ પરમ શાંતિ પામે છે. આ ગીતા અધ્યાય 4:33-39 પુરાવો છે. તો ટીવી, મોબાઈલ વગેરે જેટલો સમય બગાડો છો તેટલો કચરો ભરાય છે. વળી વિદેશી ક્રિકેટ કે જન્મદિવસ વગેરે પાખંડથી કચરો ભરાય છે. તો એવા કચરો ભરો નહીં અને પરમાત્માનું સ્મરણ કરીને આ કચરો બાળવો છે.